Till today, we also cover the coding part. What are the standard and what are the guidelines that we have to follow while developing a software? Okay, naming convention, file name, comment, proper statement. Then coding guideline means we have to use control structure. We do not want to be nesting. Okay, we have to use information hiding. Then avoid use of two statements. Then make your module size minimum. Right. So these all are the coding guideline and standard that we have to keep in our mind while developing the software. Now the next part is testing, coding and testing. So coding part is over. Now we will move towards the testing part. Okay. So first tell me why testing is required. Yes, anyone. Why testing is required? to check whether the software is properly working or not. Yes. Next. In every condition that software is constant or not. Okay. Next. Soft, Maintenance. Maintenance. No, maintenance is not a part of testing. Anyone? સોફ્ટવેરમાં કઈ બગ હોય તો તેને હારું. Cinematic? સોફ્ટવેરમાં કોઈ બગ હોય તેને ઓળખવા હારું. Yes, to detect error or bug. Yes. Next. કોઈ નવું ફીચર એડ કરવું હોય તો ક્લાયન્ટ સજેસ્ટ કરે તે નવું ફીચર કોઈ એડ કરવું હોય તે બી That is a part of maintenance. Okay, if you want to add something or add something new, that is a part of maintenance. Testing means તમારું સોફ્ટવેર પ્રોપર વર્ક કરે છે કે નહીં, જે ઇનપુટ આપવાનું છે એ જ ઇનપુટ પર વર્ક કરે છે કે નહીં, જે આઉટપુટ મળવું જોઈએ એ જ આઉટપુટ મળે છે કે નહીં. રાઈટ. ડેટા હું આપું છું એક ફંક્શનને, એ ફંક્શન પ્રોપરલી વર્ક કરીને રન થાય છે કે નહીં, કે એ ડેટા કોઈ બીજી જગ્યાએ બીજા ડેટામાં રિફ્લેક્ટ થાય છે. સપોઝ મેં એની વેલ્યુ 10 આપી અને સેમ વેરિયેબલ એ કોઈક બીજી ફંક્શનાલિટીમાં પ્લેસ હોય, રાઈટ, તો એ એની વેલ્યુ પેલા ફંક્શનમાં જતી રહી, રાઈટ, તો તમને રોંગ આઉટપુટ મળે. So we have to check these all things, the variable input, output, right? If there any error or not, bug or not, okay, properly working, proper working condition or not, okay. So these are the things that we need to define with the use of testing, okay. કોઈક વાર એવી એરર બી આવશે કે જે તમને દેખાતી નહીં હોય, ઓકે. દેખાય એવી કઈ એરર હોય કે ઇનપુટ આઉટપુટ, ઓકે, તમને ખબર છે કે ઇનપુટમાં હું આ આપીશ તો મને આઉટપુટ આ મળવું જોઈએ. કોઈ વાર એવી અનડિસ્કવર એરર બી આવે કે જેનો તમને આઈડિયા નહીં હોય કે આ એરર બી આવી શકે, ઓકે. સો ધીસ ટાઈપ ઓફ એરર ધેટ યુ કેન ફાઇન્ડ ડ્યુરિંગ ધી ટેસ્ટિંગ. સો ફર્સ્ટ યુ હેવ ટુ મેક શ્યોર ધેટ સોફ્ટવેર ઇઝ ટ્રેસેબલ વિથ ધી કસ્ટમર રિક્વાયરમેન્ટ ઓર નોટ, રાઈટ. કસ્ટમરે જે રિક્વાયરમેન્ટ આપી છે એના પરફેક્ટલી વર્ક કરે છે કે નહીં, ઓકે. ઇનપુટ પ્રોપર છે કે નહીં, આઉટપુટ પ્રોપર છે કે નહીં, રાઈટ. કોઈ બગ નથી આવતા, કોઈક વેરિયેબલની વેલ્યુ ક્લેશ નથી થતી, રાઈટ. સો ધીઝ આર ધી થિંગ્સ ધેટ યુ હેવ ટુ ટેસ્ટ, ઓકે. નાવ ટેસ્ટિંગ કોણ કરશે? ઓકે, જનરલી ડેવલપર એ ટેસ્ટિંગ નથી કરતા. સો વી હેવ અ ટેસ્ટિંગ ટીમ. ધોઝ પર્સન સ્પેશિયલી ટેસ્ટ યોર સોફ્ટવેર. ઓકે, ટેસ્ટિંગની આખી એક અલગ ટીમ હોય કે જે ખાલી તમારા સોફ્ટવેરને ટેસ્ટ જ કરશે. ડેવલપર ટીમ જે સોફ્ટવેર ડેવલપ થયું છે એ ટેસ્ટિંગ ટીમને ફોરવર્ડ કરશે અને ટેસ્ટિંગ ટીમ ઇનપુટ આઉટપુટ અને બીજી બધી ફંક્શનાલિટી ચેક કરશે. અને એઝ આઈ ઓલરેડી ટોલ્ડ યુ ઇન અ પ્રીવિયસ લેક્ચર, they make one test report that is known as test case. ઓકે, કે ટેસ્ટ કેસનું નામ શું છે, સોફ્ટવેરનું નામ શું છે, ઓકે, ક્યાં એરર આવી, શું એરર આવી, કેવી રીતે સોલ્વ થશે, ઓકે. સો આ બધાનું એક ફોર્મેટ બનશે અને એ ટેસ્ટ કેસ નેક્સ્ટ અગેન ડેવલપરને ફોરવર્ડ કરવામાં આવે, ઓકે. સો આ રીતે નંબર ઓફ એરર કેવી રીતે સોલ્વ થશે,
કયા મોડ્યુલમાં એરર આવી, રાઈટ? લોજિકલ એરર છે, ટેકનિકલ એરર છે, રાઈટ? આ બધું અહીંયા આવી રીતે ડિફાઇન કરવામાં આવે. So this is a format of test case. So for each and every module, each and every functionality, we have to make a test case. શું થયું? પેનડ્રાઈવ. Okay, so this is the scenario of test case. Now I will start testing strategy. Testing strategies. Very first is unit testing. Second, integration testing. Third, validation testing. And fourth, system testing. So these are the 4 testing strategies: unit testing, integration testing, validation testing, and system testing. Now in unit testing, we have to detect the error from each and every small unit. That is the meaning of unit testing. Okay, you have to test only the individual component of your system, not the whole system. Second, integration means those the module which are depend on each other, you have to integrate them and then you have to perform the testing. Okay, so suppose enter marks and make a result or generate a result. Like બે મોડ્યુલ છે તમારી સિસ્ટમની અંદર, enter marks and generate result. ઓકે, સો આ બંને મોડ્યુલ એકબીજા પર ડિપેન્ડ છે. તમે માર્ક્સની એન્ટ્રી નહીં કરશો તો તમને રિઝલ્ટ નહીં જનરેટ થશે. સો જે મોડ્યુલ એકબીજા પર ડિપેન્ડ છે એ બેને ઇન્ટિગ્રેટ કરવાના, રાઈટ? અને પછી ટેસ્ટિંગ પરફોર્મ કરવાની. દેટ ઇઝ the integration testing. Next is validation testing. Validation means you have to validate each and every requirement that is given by the customer in your software. Okay, કસ્ટમરે તમને જેટલી બી રિક્વાયરમેન્ટ આપી છે એ બધી રિક્વાયરમેન્ટનું વેલિડેશન તમારે તમારા સોફ્ટવેર જે બનાવ્યું છે એની સાથે મેચ કરવાનું. That is your validation testing. And the last is system testing. That means you have to combine all the module with a single system and you have to test whole system. ઓકે, તમારા સિંગલ મોડ્યુલ ચેક થઈ ગયા, જે ડિપેન્ડ હતા એ બી ચેક થઈ ગયા, વેલિડેશન બી ચેક થઈ ગયું કે રિક્વાયરમેન્ટ પ્રોપર છે કે નહીં કસ્ટમરની. પછી શું કરવાનું, બધા જે મોડ્યુલ છે એને એક આખી સિસ્ટમ બનાવવાની અને પછી એને એઝ અ સિસ્ટમ ટેસ્ટ કરવાનું. દેટ ઇઝ યોર સિસ્ટમ ટેસ્ટિંગ. ઓકે, નાઉ યુ હેવ ટુ combine this strategy with the life cycle stages. This is a spiral diagram for testing strategy with the life cycle stages. Okay, so very first here, unit testing. Here you need to define integration testing. Validation testing and system testing. According to that,
Unit testing means coding. Integration testing that match with the design. Validation means requirement. And this is system engineering. So this is testing strategy. And these are the life cycle. Software development stages. So again in exam they will ask the question like explain testing strategy with this spiral diagram. Okay, so this is your diagram and you have to explain this testing strategy with this software development stages. Okay, so this is a spiral diagram. Next we will start with the very first strategy, that is unit testing. Again આ એક સ્ટ્રેટેજીની અંદર બીજી 3 ટાઈપ છે. અગેન ઇન્ટિગ્રેશનના બીજા 5 ટાઈપ છે, રાઈટ. વેલિડેશનના બીજા 4 ટાઈપ છે અને સિસ્ટમ ટેસ્ટિંગની બીજી 2 ટાઈપ છે. ઓકે, સો એક ટેસ્ટિંગની અંદર નંબર ઓફ ટાઈપ ટેસ્ટિંગ છે. સો યુ હેવ ટુ રિમેમ્બર each and every type of testing. Okay, so let us start with the unit testing. As I already told you, unit means you have to test the small module. Okay, so very first you have to check the input and output of module. Input and output of module. Next you have to examine the local data only for that independent module. Okay, that's it. Then you have to check the boundary condition. Boundary condition. What is the meaning of boundary condition? Suppose मैं set करी है my marks less than 23 greater than 70. Okay, तो आज 23 and 70 છે, that is known as boundary condition. Okay, so you have to check that boundary condition. Then you have to check all the path. Okay, I will explain what is path. All error handling path. Then interface. Interface, local data, then all paths, all error handling path, then boundary condition. So these are the things that you need to check during the unit testing for individual component. Okay, next thing is integration testing. Next, integration testing. There is no strategy in unit testing. Now integration testing has 2 approach. One is incremental. One is non-incremental. Incremental and non-incremental.
Again, incremental has a 4 type of testing. First is top down testing. Next, bottom up testing. Regression testing. Regression testing is most important. Regression testing and smoke testing. We will see what is top down and bottom up. Okay, so and non-incremental has only one approach, that is known as Big Bang. Big Bang testing. Okay, so integration means, as I already told you, the group of dependent component are tested together. Okay, જે મોડ્યુલ એકબીજા પર ડિપેન્ડ છે, રાઈટ, એને ઇન્ટિગ્રેટ કરીને એ મોડ્યુલને ટેસ્ટ કરવાના, that is known as integration testing. Now the integration testing has two approach, incremental and non-incremental. Non-incremental has one approach, that is Big Bang. Big Bang approach શું કરે, બધા componentને advance-માં integrate કરી દે. Okay, then they will test the software as a whole. Okay, so these approach integrate કરી દે. So it may possible કે the approach find too many error while testing. Okay, because એ check કર્યા વગર એડવાન્સમાં બધા મોડ્યુલને ઇન્ટિગ્રેટ કરી નાખે. So this approach has a disadvantage. That's why incremental approach comes in a picture. Okay, again incremental has a 4 type: top down, bottom up, regression and smoke. Now how top down integration testing is work? Let me draw one diagram. Suppose these are the module of your software. M1, M2, M3, M4, M5, M6. Okay, now if I want to follow the testing strategy based on the incremental process, starting with the top down, how it will work? It will start with the top module. Okay, so first it will take the M1. So what is the path to check with the use of top down? Now again, here I am explaining the path. Okay, what are the meaning of this path? Error handling path and path. Okay, so if I follow the top down strategy for this software, then I will start with the top view. Top level. Okay, so I am start with the M1, then next level M2, M3, then M4, 5, 6, likewise. Okay, and 7. Here I make mistake. So I have to follow the strategy from top level to bottom level with the use of top down. So first I have to integrate M1 with M2 and M3. Then after this whole module, integrate with this module. So this way it will work. Now if I want to follow the top down process, then I have to start with the bottom part. So first I will integrate this module. Okay, so what is the step for bottom up? Bottom up M4, 5, 6 and 7. Then I have to merge
2 and 3. Then I have to merge with M1. So first I will start with the bottom part. Then I will merge this and then I will merge this whole module. So this is top down and bottom up approach. Okay, now what is the meaning of path? If I follow the path M1, M2, M4, that is known as your testing path. ઓકે ફર્સ્ટ મારે M1 ને M2 સાથે કમ્બાઈન કરવું છે અને M2 ને M4 સાથે કમ્બાઈન કરવું છે, રાઈટ, બીકોઝ આ ત્રણ એકબીજા પર ડિપેન્ડ છે. તો આ મારો એક પાથ થયો. સો આઈ હેવ ટુ ચેક ઈચ એન્ડ એવરી પાથ ફોર ધી યુનિટ ટેસ્ટિંગ. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ પાથ. તમે જે રૂટને ફોલો કરો છો ટેસ્ટિંગ કરવા માટે, રાઈટ, એ આખો રૂટ દેટ ઇઝ નોન એઝ યોર પાથ. અગેન વન મોર પાથ ઇઝ M1, M2, M5. M1, M2, M5, M6, sorry, here M6. Then M1, M3, M7. So there are total of, let us find the path because this is very useful in a white box testing. So path 1, M1, M2, M4. Path 2, M1, 2, 5. Path 3, M1, 2, 6. And path 4, M1, 3 and 7. સો જેટલા બી કનેક્શન હશે એ બધા કનેક્શન એટલા તમારા પાથ. તો અહીંયા કનેક્શન છે M1 નું આ 3 સાથે, સો એ 3 પાથ, અને M1 નું આ M3 સાથે એક કનેક્શન છે, તો એક પાથ. સો ટોટલ 4 પાથ ઇન યોર ધીસ સોફ્ટવેર. ક્લિયર એવરીવન? Yes, ma'am. Okay, so next is regression testing. Next, regression testing, most important. The meaning of regression testing is अगर હું કોઈ એક મોડ્યુલમાં change કરું, so you have to check whether this propagated error or propagated changes are affect the other module or not. Okay, so regression testing is used to check for the defect propagated to other module by changes the made in existing program. Suppose હું એક મોડ્યુલની અંદર એન્ટર માર્ક્સ કરવાના મોડ્યુલમાં કંઈક ચેન્જ કરું છું, રાઈટ, તો એ ચેન્જીસ કોઈ બીજા મોડ્યુલ અફેક્ટ કરે છે કે નહીં એ કોણ ચેક કરે? વિથ ધ યુઝ ઓફ રિગ્રેશન ટેસ્ટિંગ. ધેટ ઇઝ ધ મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે કે નહીં એ રિગ્રેશન ટેસ્ટિંગ થી ચેક થાય. Regression testing has no any other strategy. And the last is smoke testing. Smoke testing ક્યારે યુઝ થાય? સપોઝ મારું કોઈ સોફ્ટવેર ટાઈમ બેઝ પર છે, ઓકે, ટાઈમ ક્રિટિકલ છે, at that time I have to use smoke testing. Okay, suppose let's take an example of weather prediction. Okay, forest forecasting application. So આ બધી જે એપ્લિકેશન છે, રાઈટ, આ બધા જે સોફ્ટવેર છે એ એક એક મિનિટના ટાઈમ પર ડિપેન્ડ કરે, એક એક સેકન્ડના ટાઈમ પર ડિપેન્ડ કરે, રાઈટ. તો આ જે ટાઈમ ક્રિટિકલ જેટલા બી સોફ્ટવેર છે એને ટેસ્ટ કરવું હોય, યુ હેવ ટુ યુઝ સ્મોક ટેસ્ટિંગ. Okay, so it is a kind of indication testing technique that used for time critical project. Okay, કે જે frequent base પર change થતા હોય, within a second change થતા હોય. Okay, so at that time you have to use the smoke testing. So these are the 4 type of incremental integration testing approach: top down, bottom up, regression and smoke testing. Next is validation testing. Okay, validation testing means you have to validate the user requirement.
You have to check the input output. You have to check the function data, information data. You have to check the system interface. You have to check the user interface. Okay, and you have to again check the performance of your software. Okay, whether it will take the too much time to load your software or give the information. Okay, so these all things that you have to check in the validation testing. Now validation testing has a two type, alpha testing and beta testing. Again, most important, alpha testing and beta testing. 100% alpha testing and beta testing નો ડિફરન્સ હશે જ તમને એક્ઝામમાં. alpha testing, beta testing. Now let's take the difference. What is the meaning of alpha testing? Alpha testing means જે ડેવલપર કરે, ડેવલપર પોતાની સાઇટ પર કરે, રાઈટ, અને કંપનીના પ્રીમાઇસીસમાં રહીને જે ટેસ્ટિંગ થાય, that is known as alpha testing. While in beta testing, customer કરે without interference of any developer, and this testing done at customer site. ઓકે, સમજ પડી સ્ટેટમેન્ટમાં? આલ્ફા ટેસ્ટિંગ કોણ કરે? પહેલા તો યુઝર. આલ્ફા ટેસ્ટિંગ કોણ કરે? ડેવલપર. જ્યારે બીટા ટેસ્ટિંગ કોણ કરે? કસ્ટમર. આલ્ફા ટેસ્ટિંગ ક્યાં થાય? કંપની પ્રિમાઇસીસની અંદર. બીટા ટેસ્ટિંગ ક્યાં થાય? કસ્ટમરની સાઇટ પર. ઓકે. થર્ડ, આલ્ફા ટેસ્ટિંગમાં ડેવલપરની સુપરવિઝનમાં કસ્ટમર ઓર ડેવલપર ટેસ્ટિંગ કરે, રાઈટ. જ્યારે બીટા ટેસ્ટિંગ એ કમ્પલસરી કસ્ટમર જ કરે એન્ડ વિધાઉટ ઇન્ટરફિયરન્સ ઓફ ડેવલપર. ક્લિયર? સમજ પડી આ ફર્સ્ટ સ્ટેટમેન્ટની અંદર? એવરીવન, આલ્ફા ટેસ્ટિંગ ma'am. કોણ કરે? બીટા ટેસ્ટિંગ કોણ કરે? ક્યાં થાય અને કોના અંડરમાં થાય? Okay, now second difference, alpha testing sometime only test the core functionality. Okay, because alpha testing કોણ કરે છે? ડેવલપર. સો ડેવલપર મે પોસિબલ કે એ ખાલી કોર ફંક્શનાલિટી પ્રોપર વર્ક કરે છે કે નહીં એ જ જોશે, રાઈટ, કારણ કે એણે એ ડેવલપ કરી છે. જ્યારે બીટા ટેસ્ટિંગ કોણ ચેક કરે છે? કસ્ટમર. સો એ ટેકનોલોજીથી અનઅવેર છે. ઓકે, એને નથી ખબર કે અંદર શું ફંક્શનાલિટીને ડેવલપ કરી છે. તો એ શું કરશે? તમારી એકે એક ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ પ્રોપરલી ચેક કરશે. સો આલ્ફા ટેસ્ટિંગ sometimes only check the core functionality, while beta testing check all the functionality by the customer. Okay, so these are the main difference of alpha testing and beta testing. Sometimes alpha testing and beta testing known as acceptance testing. કોઈકમાં તમને કોઈકમાં આ ટર્મ જોવા મળશે, acceptance testing. Okay, so this is nothing but the alpha testing and beta testing. Clear difference? What is alpha testing and beta testing? Yes, ma'am. Yes, ma'am. Okay. So next is system testing. The last strategy, system testing. Now again, system testing, 4 types of testing. First, નામથી તમને આઈડિયા હશે કે એ શું કરે છે. રિકવરી ટેસ્ટિંગ, સિક્યોરિટી ટેસ્ટિંગ, સ્ટ્રેસ ટેસ્ટિંગ and performance testing. ચલો, તો સપોઝ આ મારો પ્રોગ્રામ છે, રાઈટ, આ આપણું સોફ્ટવેર છે કે જેની અંદર ટોટલ 7 મોડ્યુલ છે. ઓકે, યુનિટ ટેસ્ટિંગ થઈ ગયું. યસ, તો ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ ચેક થઈ ગયા. જેટલા ડિપેન્ડ કરતા હતા એને ઇન્ટિગ્રેટ કરીને બી ચેક કરી લીધા, નો એરર. કે એરર હતી એ બી સોલ્વ કરી નાખી, રાઈટ. તો હવે બધા મોડ્યુલ પરફેક્ટલી ફાઇન છે. થર્ડ હતી સ્ટ્રેટેજી વેલિડેશન ટેસ્ટિંગ. આ બધાના કસ્ટમર રિક્વાયરમેન્ટ જે બી હતા એ બી ચેક થઈ ગયા. યસ, ઓકે, કોઈ પ્રોબ્લેમ હતો તો એ સોલ્વ થઈ ગયો.
નેક્સ્ટ હવે શું કરવાનું, આ બધાને ઇન્ટિગ્રેટ કરવાનું એન્ડ યુ હેવ ટુ ટેસ્ટ ધી સિસ્ટમ એઝ અ હોલ. ઓકે રાઈટ, તો ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટિંગ થઈ ગયું છે, તો હવે શું ટેસ્ટિંગ કરવાનું બાકી રહ્યું, એનું પરફોર્મન્સ શું છે, એની સિક્યોરિટી શું છે, એના રિકવર થવાના ચાન્સીસ કેટલા. ઓકે, અને સ્ટ્રેસ મીન્સ કોઈક એવા એન્વાયરમેન્ટમાં એ બિલ્ડ થઈ જાય તો એ એને હેન્ડલ કરી શકે છે કે નહીં. Right, these are the 4 type of system testing strategy: recovery testing, security testing, stress testing, and performance testing. Okay, recovery means કોઈ બગ આવ્યો, કોઈ એરર આવી તો એ જાતે રિકવર કરશે કે નહીં, એની કેટલી એબિલિટી જાતે રિકવર કરવાની. Security means protection mechanism. Okay, you have to provide the protection for the software. Third, stress means એનું performance કોઈક એવા એન્વાયરમેન્ટમાં ડિગ્રેડ થાય છે કે નહીં એ ચેક કરે, અને પરફોર્મન્સ મીન્સ એનો લોડિંગ ટાઈમ કેટલો છે, એ એટલું ક્વિક આઉટપુટ આપે છે, રાઈટ. સીપીયુ ટાઈમ કેટલો લે, રિસ્પોન્સ ટાઈમ એનો કેટલો છે, આ બધું કોણ મેઝર કરે, પરફોર્મન્સ ટેસ્ટની અંદર. સો ધીઝ આર ધી ઓનલી 4 સ્ટ્રેટેજી ફોર સિસ્ટમ ટેસ્ટિંગ, બીકોઝ એ પહેલાના 3 સ્ટ્રેટેજીમાં ઓલરેડી બધું ચેક કરી લીધું, રાઈટ. સો ઇન સિસ્ટમ ટેસ્ટિંગ that you have to check only these 4. Clear everyone with testing strategy? Yes, ma'am. કોઈને કઈ પણ ડાઉટ? Yes. No, ma'am. Clear? Okay. So next, testing convention application that we will start in next lecture. Okay. So we will meet in class from 15. Because next lecture I think on Wednesday. Okay, so we will meet in class or we will meet in Google Meet. No issue. ન્યૂઝ મળ્યા તમને લોકોને 15 થી તમારી કેમ્પસ ચાલુ થાય છે કોલેજ? મેમ અવાજ પાછું બોલ. હવે સંભળાય છે? હા, કોલેજ મે ચાલુ થાય છે 15 Date? જુલાઈથી. મેમ પાછો કટ થઈ 15 ગયો. જુલાઈ 15 જુલાઈ. ઓકે. સમજો હવે? હા મેમ, Now can you hear me properly? હજી થોડું થોડું કટ થાય છે. Wait a minute.